MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH। તો આ તરફ સુરતમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પતંગ ચગાવી છે। ઉત્તરાયણના પર્વની કાર્યકરો સાથે તેમણે ઉજવણી કરી છે। મકર સંક્રાંતિના દિવસ પર ગાયનો ઘાસચારો પણ તેને ખવડાવ્યો છે। ઉત્તરાયણ આપણને જીવનનો મોટો સંદેશ આપે છે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું। જીવનમાં ઊંચા ઉડવા સાથે જમીન પર રહેવાનો સંદેશ ઉત્તરાયણ આપે છે। પશુ પક્ષીની સેવા કરવી આપણો ધર્મ છે, દરેક નિભાવે। પતંગ રસિકો પશુ પક્ષીઓના જીવની પણ ચિંતા કરે તેવી અપીલ હર્ષ સંઘવીની। આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું છે। સૌ નાગરિકોના બી જીવનમાં આ જ પ્રકારે રંગબેરંગી અને જીવન આખું સુખમય નિર્વે તેવી શુભકામનાઓ। પતંગ અને ઉત્તરાયણ એ આપણા જીવનમાં ખૂબ મોટી શીખ આપે છે। જીવનમાં પતંગ જેટલો ઊંચો ઉડી શકે તેટલું જ જમીન પર બી કઈ રીતે રહી શકાય તેની બી શીખ આપે છે। આજે રાજ્યના સૌ નાગરિકો ઉત્તરાયણનું પર્વ મનાવતા ગૌ સેવા બી કરતા હોય છે, પશુની સેવાઓ બી કરતા હોય છે। અબોલ પશુઓ માટે બી આપ જોઈ શકો છો વર્ષે ને વર્ષે લોકો NGOના માધ્યમથી વધુમાં વધુ સેવા કરે છે। આજે ઉત્તરાયણના પર્વને સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણા સૌનું સૌભાગ્ય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને જર્મનના ચાન્સેલર આ બેઉ જણ આ વર્ષે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ખાસ કરીને અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં એ લોકો આવ્યા। ઉત્તરાયણ, પતંગ અને ગુજરાતની આ સંસ્કૃતિ માત્ર દેશમાં જ નહીં દુનિયા સુધી પહોંચી। આદરણીય પ્રધાનમંત્રીશ્રીના આભારી છે કે આપણો પતંગ ઉત્સવ, ઉત્તરાયણ, આપણી સંસ્કૃતિ એ માત્ર દેશમાં જ નહીં દુનિયા સુધી પહોંચાડવા માટે હર મુમકિન પ્રયાસે કરી રહ્યા છે। રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે પોતપોતાના પરિવાર જોડે ઉત્તરાયણનો ઉત્સવ જરૂરથી ખુશાલીથી બનાવો, વધુમાં વધુ પતંગો ચગાવો, પરંતુ ઢાબેથી જ્યારે નીચે ઉતરતા હો ત્યારે ઢાબા પર, કોઈ તાર પર કે પછી ઝાડ પર પતંગની જે દોરી છે એ લટકેલી દોરીને જો તમે છેલ્લે નીચે ઉતરતી વખતે એ દોરીને લઈને બાજુમાં મૂકી લેશો તો તમારા નાના પ્રયાસ થકી બી અનેક પશુઓનું જીવન બચી શકે છે, અનેક પક્ષીઓનું જીવન બચી શકે છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH